ભગવાન જગન્નાથની રથયાત્રા એક દિવ્ય વાર્તા। અનાદિકાળથી પુરીધામ ભગવાન જગન્નાથનું નિવાસસ્થાન માનવામાં આવે છે। ભક્તો માનતા આવ્યા છે કે પુરી છે કલયુગનું વૈકુંઠ। અહીં ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નિવાસ કરે છે। વર્ષે અષાઢ માસની સુદ બીજના પાવન દિવસે ભક્તો માટે દ્વાર ખુલી જાય છે, જ્યારે ભગવાન પોતાના ભક્તોને દર્શન આપવા માટે રાજગાદીમાં બેસી ખુદ બહાર આવે છે। એ છે રથયાત્રા। આ પાવન યાત્રા પાછળ ઘણી ઐતિહાસિક અને આધ્યાત્મિક વાર્તાઓ જોડાયેલી છે, પણ આજે આપણે જાણીશું એક એવી વાર્તા જેના પાછળ ભગવાન જગન્નાથે પોતે રથમાં બહાર આવવાનું શા માટે પસંદ કર્યું તેની વિશેષ કહાની। ધ્રુવ ભક્તિ અને ભગવાનનો નિર્ધાર। વાર્તા છે અતિ પ્રાચીન સમયની। એક ગામમાં રહેતો હતો એક ધીરજશીલ અને નિત્ય ભક્ત નામનો અર્જુન। અર્જુન બાળપણથી ભગવાન શ્રી કૃષ્ણનો પરમ ભક્ત હતો। તે રોજ ભક્તિભાવથી ભગવાનના નામનો જપ કરતો અને એક ઈચ્છા રાખતો, હે ભગવાન, તું એક દિવસ મને અવશ્ય મળજે। એ દિવસે અર્જુન પુરી પધાર્યો, જ્યાં તેને ભગવાન જગન્નાથના મંદિરના દર્શન કરવાના નક્કી કર્યા। પરંતુ જ્યારે તે મંદિર પહોંચ્યો ત્યારે મંદિરના દ્વાર બંધ હતા। એ સમય હતો અંસારાનો, જ્યાં ભગવાનની અંદર મંદિરમાં શિયાળાનું શૃંગાર કરવામાં આવતું હતું। અર્જુન ખૂબ દુઃખી થયો। ભગવાનને જે શતાબ્દીઓથી મનમાં ધર્યા હતા, આજે પણ દર્શનથી વંચિત રહ્યો। તે મંદિરની બહાર જ ઊભો રહી ગયો અને જોરથી રડવા લાગ્યો। તેને રાતભર ઉપવાસ કર્યો અને ભગવાનને ભાવપૂર્વક સ્મરણ કરતો રહ્યો। એમ જ રાત્રિ પણ વીતી। ભક્તિથી ભરેલા અશ્રુઓ વડે અર્જુન સૂઈ ગયો। એ રાત્રે ભગવાન જગન્નાથે સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, અર્જુન, તારું દુઃખ મેં જોયું છે, તારી ભક્તિ મને વહાલી છે। આથી આજે હું તારા જેવા બધા ભક્તોને મળવા રથમાં બેસી બહાર આવીશ। એ દિવસથી લોકો માટે હું દર વર્ષે રથમાં જઈ ભક્તોની બાજુમાં રહીશ। સવાર થાય છે અને મંદિરના પૂજારીઓ જગન્નાથજીના ચહેરા પર અનોખો તેજ અને શાંત સ્મિત જોઈ છે। ત્યારે મઠાધીશ સ્વપ્નમાં ભગવાનને આવતા જોઈને બધાને કહે છે, હવે ભગવાન વર્ષમાં એક દિવસ પોતે રથમાં બેસી નગરવાસીઓને દર્શન આપવા નીકળશે। આ યાત્રા હશે રથયાત્રા। શાસ્ત્રો પ્રમાણે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના માતૃગૃહ ગુંડીચા મંદિર જતા હોય છે। ભક્તો એમના માટે વિશાળ રથો તૈયાર કરે છે, જેને લાખો લોકો દોરીને ભગવાનની સેવામાં જોડાય છે। રથોનું નામ પણ ખાસ છે। ભગવાન જગન્નાથ માટે નંદીઘોષ રથ, ભગવાન બલભદ્ર માટે તળધ્વજ રથ, દેવી સુભદ્રા માટે દર્પદળન રથ। આ યાત્રા માત્ર રથો ખેંચવાની નથી, પણ એ છે ભાવના કે ભગવાન પોતે ભક્તોની વચ્ચે આવે છે। જ્યાં ભક્તજનો હોય ત્યાં ભગવાન આવે છે, એ વાતનો જીવંત પુરાવો છે રથયાત્રા। એક બીજો ભક્ત પ્રસંગ છે ભક્ત સલભઈનો। એ ભક્ત દુધવની જાતનો ભક્ત હતો। મૌલિક રીતે અશુદ્ધ માનતા લોકોમાં ગણાતા હતા। તેથી સલભઈ મંદિર અંદર જઈ શકતો નહોતો, પણ એને શાસ્ત્રોમાં વાંચ્યું હતું કે રથયાત્રાના દિવસે ભગવાન બહાર આવે છે। સલભઈ દર વર્ષે ભગવાનના રથ તળે બેસીને હૃદયપૂર્વક ભજન ગાતા। એક દિવસે તેમણે હૃદયથી પ્રાર્થના કરી, હે પ્રભુ, મારી કબજ તુજ પર છે, મારી ભૂલ હોય તો ક્ષમા કરજે, પણ એક વારે તું મારા રથમાં બેઠો। એ જ રાત્રે ભગવાનનું રથ અટકી જાય છે। ભક્તોનું લાખ પ્રયત્ન કર્યા છતાં આગળ ન ખસે। ત્યારે મંદિરના મહંત કહે છે, જ્યાં ભક્ત હોય છે ત્યાં ભગવાન રથ ખેંચાવતા નથી, રથ ત્યાં રોકી દે છે। પછી સલભઈ ભગવાનના ભજન સાથે આવે છે અને ત્યારે રથ પોતે જ આગળ વધે છે। આ પ્રસંગથી એ સાબિત થાય છે કે ભગવાન જાતપાત નહીં જુએ, ભક્ત ભક્તિ જુએ છે। આજના સમયમાં પણ જ્યારે ભગવાન જગન્નાથ રથમાં બેસે છે, ત્યારે લાગણીઓનો ઊંડો દરિયો વહે છે। લાખો લોકો હાથે દોરીને એમને માને છે કે ભગવાનને દોરી રહ્યા નથી, ભગવાન અમને ભક્તિ તરફ દોરી રહ્યા છે।